નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ 2025માં જે ભરતી પડી છે અને જે 2026 પરીક્ષા લેવાની છે તેનો સંપૂર્ણ રોડમેપ જોઈશું. વિભાગની અંદર આપણે 60 માર્કનું કવર કરીશું. 80 માર્ક તો જે ગુજરાતી કોમ્પ્રિહેન્શનને લગતા છે ટોટલ થઈને, પરંતુ આપણે 60 માર્ક કઈ રીતે કવર કરવા તે જોઈશું. તો કે પરીક્ષામાં સમય બચાવવા અને ગણતરી ઝડપી બનાવવા માટે સૌથી પહેલાં પાયાની બાબતો મોઢે કરવી. ત્યારબાદ આપણે ગણતરી વધારવા માટે ઘડિયા 1 થી 20 સુધી મોઢે કરીને હોવા જોઈએ. વર્ગ છે 1 થી 30 સુધી આવડવા જોઈએ. ઘન 1 થી 15 સુધી આવડવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે પાયથાગોરસની ત્રિપુટીઓ જેમ કે 3 4 5 5 12 13 આવી ત્રિપુટીઓ છે એ પણ તૈયાર કરી લેવી જોઈએ. ત્યારબાદ રિઝનિંગ એ સ્કોરિંગ ટોપિકની અંદર કયા ટોપિક આવી શકે તો કે રિઝનિંગમાં પૂરા માર્ક્સ લાવવા માટે દરરોજ આપણે 50 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેમ તમે રોજ પ્રેક્ટિસ કરશો એમ તમારી એક્યુરેટી વધશે અને ત્યારબાદ તમને ઓછા સમયની અંદર કઈ રીતે પ્રશ્ન સોલ્વ કરવો તેની પણ માહિતી પૂરી પડશે. એમાં જોઈએ તો કે શ્રેણી સિરીઝ એ નંબર અને આલ્ફાબેટ સિરીઝ સૌથી વધુ મહત્વની છે. જે નંબર અને આલ્ફાબેટ વાળી સિરીઝ છે કોડિંગ ડીકોડિંગની અંદર શ્રેણીની અંદર તે ખૂબ જ મહત્વની છે. આ તેની અંદર કોડિંગ ડીકોડિંગમાં સાંકેતિક ભાષાવાળા પ્રશ્નો ઘણા પૂછાય છે. ત્યારબાદ લોહીના સંબંધો બ્લડ રિલેશનમાં કોણ કોને શું થાય એ મહત્વનું છે, તે સમજવું જરૂરી છે. આ ટોપિક છે એ બધા અગાઉના પેપરોની અંદર પૂછાયેલા છે, જેના આધારે એનાલિસિસ કરીને વિડીયો બનાવવામાં આવે છે. તો કે દિશા અંતર એ પણ મહત્વનો ટોપિક છે. ક્રમ કસોટી, રેન્કિંગ ઓર્ડર કે ડાબી બાજુથી આટલા ક્રમે જમણી બાજુથી આટલા ક્રમે તો કુલ કેટલા એવા પ્રશ્નો પૂછાય છે ક્રમ કસોટીમાં. ત્યારબાદ ઘડિયાળ અને કેલેન્ડર આ પણ એક અગત્યનું ચેપ્ટર છે. પછી વેન આકૃતિ અને ન્યાય નિગમ વેન આકૃતિ દોરવાની હોય છે, આવી રીતના જે કેટલાક, થોડાક, તમામ. ત્યારબાદ ગણિતની મુખ્ય ટોપિક્સ અને કોન્સ્ટેબલ પરીક્ષા મોટે ભાગે સૂત્ર આધારિત સીધા દાખલા વધુ પૂછાય છે. જે કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ હોય એમાં એમના આધારે જો સૂત્ર આવડતા હોય તો તમે દાખલાની ગણતરી સરળતાથી કરી શકો છો. જેમાં સંખ્યા પદ્ધતિની બેઝિક ગણતરીઓ અને સંખ્યાઓના પ્રકાર આ એક અગત્યનો ટોપિક છે. સંખ્યા પદ્ધતિમાં ચેપ્ટરની અંદર પ્રશ્નો જોવા મળે છે. સાદુરૂપ બોર્ડમાસના નિયમને ખાસ પાકો કરવો, ભાગુસબાના નિયમો, આની અંદર 100% સાદુરૂપના દાખલા તો પૂછાય છે. ત્યારબાદ છે ટકાવારી, નફો ખોટ, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ, વ્યાજ એટલે કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. આ ટકાવારી છે, નફો ખોટ છે, જો સરેરાશ છે, ગુણોત્તર પ્રમાણ છે, આ વ્યાજ છે, એ દરેક પરીક્ષાની અંદર પૂછાય છે. તે પછી કામ સમય ને મહેનતાણું આ પણ મુખ્ય ટોપિક છે જે દરેક પરીક્ષાની અંદર પૂછાય છે. કે હવે નોંધ જોઈ લઈએ કે ખાસ શું નોંધ આપણે રાખવી જોઈએ તો કે જો આ બધી વસ્તુઓ તમને મોઢે હશે તો તમે નિર્ધારિત સમયમાં પેપર પૂરું કરી શકશો અને મેરિટમાં સ્થાન મેળવી શકશો. આ જે 60 માર્કનું કીધું એ જો તમે આવી રીતે તૈયારી કરશો તો તમારા કવર થઈ જશે. ત્યારબાદ 20 માર્કનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન એ થઈને 80 માર્ક. તમારે પાસ થવા માટેની સ્ટ્રેટેજી છે એ આટલી જ છે.